લગ્ન પ્રસંગમાં બનતું વટાણા બટેટાનું આ એકદમ ટેસ્ટી શાક ચાલો આજે આપણે ઘરે બનાવીએ। ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે। હવે એમાં તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે સમારીને રાખેલા બટેટા ઉમેરી દઈએ। બટેકા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે એમાં વટાણા ઉમેરી દઈશું। એને પણ થોડી વાર બટેકાની સાથે ફ્રાય કરી લઈશું। હવે આ વટાણા અને બટેટાને અલગ બાઉલમાં નીકાળી લઈએ। હવે બીજા એક વાસણમાં આપણે તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી દઈએ। જીરું તતળી જાય એટલે એમાં હિંગ ઉમેરીશું। તેજપત્તું ઉમેરી દઈશું। સૂકા લસણની પેસ્ટ ઉમેરી દઈશું। એને સરસ સાંતળી લઈએ। લસણ સરસ તતળાઈ ગયું છે। હવે એમાં એક ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। અત્યારે ફ્રેશ લસણ લીલું મળે છે તો આપણે એ ઉમેરીશું। આ ઓપ્શનલ છે, તમને એનો ટેસ્ટ પસંદ આવતો હોય તો ઉમેરવાનું। હવે સરસ મિક્સ કરી લઈશું। રેગ્યુલર મસાલા ઉમેરીશું। લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। થોડું એવું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધું સરસ મિક્સ કરી લઈએ। મસાલો દાજે ને એની માટે થોડું પાણી ઉમેરી દઈશું અને સરસ મસાલાને મિક્સ કરી દઈએ। મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે વટાણા અને બટેટા ઉમેરી દઈશું। સરસ મિક્સ કરી લઈએ। થોડી વાર મસાલા સાથે વટાણા અને બટેટાને સેટ થવા દઈએ। પછી આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું। હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। હવે એને ઢાંકીને શાકને બરોબર ચડવા દઈએ। આપણું શાક બનીને તૈયાર છે। હવે લાસ્ટમાં ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈએ। પછી સર્વિંગ બાઉલમાં આ શાકને સર્વ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આ વટાણા બટેટાના શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।